ભારત સરકારે નોન ઓપરેશનલ અર્થાત બિનકાર્યરત કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ કરવા માટે શરૂ કરેલા ચોથા અભિયાનમાં દેશમાંથી 91,179 કંપનીઓને રેકોર્ડ પરથી હટાવી છે, જેમાં ગુજરાતમાં નોંધાયેલી પરંતુ કાગળ પર દેખાતી 3,481 કંપનીઓનો સમાવેશ થાય છે। આ કંપનીઓ અધિનિયમ 2013 હેઠળ નિયત સ્વરૂપમાં હિસાબ, રિટર્ન અને રજિસ્ટરને નિભાવતી નહોતી, જેના પરિણામે તેના રોકાણકર્તાઓને નુકસાન થાય તે પહેલા જ ભારત સરકારના કોર્પોરેટ મંત્રાલયે તેનું રદીકરણ કર્યાનું રાજ્યભરમાંથી જાહેર થયું છે। ગુજરાતમાં કંપની અધિનિયમ 2013ના ઉલ્લંઘન સબબ 3,481 કંપનીઓના રજીસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત રાજ્યના અર્થતંત્રમાં સૌથી વધારે રોજગારી આપતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એમએસએમઈ સેક્ટરને પણ કોવિડ-19ની મહામારી પછી સૌથી મોટો ફટકો પડ્યો છે। આ અંગે કેન્દ્ર સરકારના એમએસએમઈ મંત્રાલયે આપેલા એક જવાબમાં કહેવાયું છે કે વૈશ્વિક મંદીના સમયગાળામાં અર્થાત 1 જુલાઈ 2020થી 15 જુલાઈ 2025 સુધીના 5 વર્ષોમાં ગુજરાતમાંથી 8,779 એમએસએમઈ કંપનીઓ બંધ પડી છે। અલબત્ત વૈશ્વિક મંદીના આ સમયમાં એમએસએમઈ સેક્ટરને ટકાવી રાખવા ભારત સરકારે ₹5 લાખ કરોડની આકસ્મિક ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમની શરૂઆત કરી, છતાંય ગુજરાતમાં એમએસએમઈ સેક્ટરને આંધ્રપ્રદેશના સાપેક્ષમાં મોટો ફટકો પડ્યો છે।